ડૉક્ટર પોતાના જીવનમાં હંમેશા કોમ્પ્લેક્સ કેસીસ લેતા ખૂબ ડરે, કારણ કે કોમ્પ્લેક્સ કેસીસનું રિઝલ્ટ સાયન્સની ઉપર નિર્ભર હોય અને મોટાભાગના ટાઈમે ના મળે એવું પણ થવાનું હોય. એમાંય મારા જેવાને તો રાત્રે ઊંઘ જ ના આવે કે આપણે કશું કર્યું અને દર્દીને દુઃખ પહોંચ્યું. પણ જ્યારે જ્યારે સાયન્સ ખતમ થાય ત્યાં ત્યાં ભગવાનનો શક્તિ અને પાવર વચ્ચે આવે અને મિરેકલ્સ કરે. એવો જ એક કેસ અમારા ત્યાં થયો. જનરલી એવું કહેવાય કે નાના કોઈ પણ દર્દીમાં અંદર આંતરડાને 1-2 જગ્યાએ જોઈન્ટ, 3 જગ્યાએ જોઈન્ટ આટલા તમે કરી શકો. કંઈ વધુમાં વધુ 8-10 જગ્યાએ, 12 જગ્યાએ તમે જોઈન્ટ કરો એટલે એમાંથી એક જગ્યાએ પણ ટાંકો ખુલ્યો એટલે લાઈફનું રિસ્ક હોય, તો 12 જગ્યાએ ટાંકા ખુલવાની પ્રોબેબિલિટી ખૂબ હાયર હોય. એટલે જનરલી એવું કરતા નહીં. પણ એક નાની દીકરી અમારા ત્યાં આવી. એ દીકરીને પેટનો ટીબી અને પેટમાં 3 વાર ઓપરેશન કરી અમે મલ્ટિપલ જગ્યાએ ઇન્ટેસ્ટિનલ એનાસ્ટોમોસિસ કર્યું. એક પણ એનાસ્ટોમોસિસ ખુલતું તો દીકરીને જીવનનું જોખમ હતું. એ સમય ખૂબ જ અઘરો હતો, પણ 3 ઓપરેશન સ્ટેજ બાય સ્ટેજ કરી આજે સંપૂર્ણપણે એ ઓકે છે અને એનું વજન પણ ખૂબ સારું થઈ ગયું અને આજે હસતી ખેલતી ઘરે ફરે છે. એટલે ઘણીવાર સાયન્સ લિમિટેશન કરે, તમારો મેન્ટલ વિલ પાવર કે એને ચેન્જ કરવાનો અને પ્રભુની શક્તિ, આ 3 કોમ્બિનેશન આવે તો જાદુ પણ થાય.